ચાલો નવા વર્ષને વધાવીએ અને મમતા દીદીને દિલાસો આપીએ। મુઠ્ઠીમાં રહેતી રેતની જેમ સમય સરકી રહ્યો છે। 2025નું વર્ષ વિદાય લઈ ચૂક્યું હશે અને નવું 2026નું વર્ષ શરૂ થઈ ગયું હશે અને સામેની રાજકીય દિવાલ પર લખી રાખો કે 2026માં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી મુખ્યમંત્રી પદે નહીં હોય। આ આધી હકીકત અને આધા ફસાના જેવું નથી, પણ ભાજપના ચાણક્ય શ્રી અમિતભાઈ શાહે કહી દીધું છે કે મમતા દીદી તમારી સરકારના બિસ્તરા પોટલા સંકેલી લો, કેમ કે ઘૂસણખોરીના મામલે તમારી સરકારને દૂર કરવા બંગાળના મતદારોએ મન બનાવી લીધું છે અને ચૂંટણીના પરિણામો કહેશે કે ભાજપને બહુમતી મળી રહી છે અને મમતા દીદીની પાર્ટી ટીએમસી હારી રહી છે। ये लगभग पक्का है कि मुख्यमंत्री ममता બેનર્જીના નામની આગળ પૂર્વ મુખ્યમંત્રી એવું લખાઈ જશે અને તે પછી હારેલા મમતા દીદી લાખોની જનમેદની સાથે જે રીતે બંગાળની ધરતી પર ભાજપની પ્રથમવાર બનેલી સરકાર સામે સડકો પર આવશે કે લોકો એમ કહેશે કે બંગાળમાં મમતા દીદીને આટલો બધો ટેકો છે તો પછી તેમની સરકાર હારી કઈ રીતે। એ માટે રાहुल गांधी ने મળવું પડે અને તેમની પાસે જવાબ તૈયાર છે। देखो भैया, ये जो चुनाव आयोग है वो भाजप को जिताने के लिए वोट चोरी कर रहा है। રાહુલના આરોપમાં કેટલો દમ છે એ તો તેઓ જ જાણે, પણ ચૂંટણી પંચ દ્વારા રાહુલના આરોપો અને આક્ષેપોનો કોઈ જવાબ અપાયો નથી। ચૂંટણી પંચને લાગ્યું હશે કે રાહુલના આરોપોમાં કોઈ દમ નથી, રાહુલ વિપક્ષમાં છે એટલે આરોપો તો કરવા જ પડે, એટલે ભલે કર્યા કરે, એ એમનું કામ કરે અને આપણે આપણું કામ કરીએ। રાહુલ હાથમાં બંધારણની કોપી બતાવતા રહેશે અને ચૂંટણી પંચ ચૂંટણીના પરિણામો બતાવતા રહેશે। એટલે ક્રાંતિકારીઓની ધરતી, રવિન્દ્ર ટાગોરની સંસ્કૃતિ, બંકિમ બાબુની વંદે માતરમને સલામ કરતી ધરતી એટલે બંગાળની ધરતી પર નવા વર્ષમાં યોજનાર ચૂંટણી શાંતિથી પતે એમ માની લેવાની જરૂર નથી। મમતા દીદી માટે આરપારની લડાઈ સમાન વિધાનસભાની ચૂંટણીઓ લોહિયાળ બની રહે તેમ છે। ગઈ વખતે મમતા દીદીએ ખેલા હોબા કહીને ભાજપ કા ખેલા હો ગયા, પણ આ વખતે દીદી કા ખેલા। રાજકીય પાસા અને ગણતરીઓ સીધી પડે તેમ નથી, કેમ કે અમિતભાઈ શાહનો નિયમ છે કે તેઓ જે કહે છે તે કરીને જ બતાવે છે। એટલે બંગાળમાં મમતા દીદીની સરકાર તો ગઈ સમજો અને સરકાર બચાવવા જે હવાતિયા મારશે કે તે જોઈને બીજા રાજકારણીઓ તાજ્જુબ થઈ જશે। તો ચાલો નવા વર્ષને વધાવીએ અને મમતા દીદીને તેમની સરકાર ગુમાવવા બદલ દિલાસો આપીએ। વેલકમ 2026। સોરી મમતા દીદી, ધન્યવાદ, આભાર।